વિશાળ જંગલમાં બધા જ પક્ષી અને પશુ પોતપોતાના કામમાં લાગેલા હતા, પણ છોટું હરણ હંમેશની જેમ સૈર સપાટામાં લાગ્યો હતો. તેને રામુ હાથી જોવા મળ્યો, જે પોતાની પીઠ પર લાકડીનો ભારો લઈ જતો હતો. અરે રામુ હાથી, તું હાથી થઈને ગધેડાનું કામ કેમ કરે છે? આ લાકડી કમર ઉપર બાંધીને ક્યાં જઈ રહ્યો છે? અરે છોટું હરણ, તને ખબર નથી કે વરસાદની મોસમ નજીક છે? અરે નજીક છે તો શું થયું? વરસાદ આવશે તો નાહી લઈશું. તને યાદ નથી, આજે આપણે ગ્રીનલેન્ડ જંગલમાં ફરવા જવાનું છે. વાત નહાવાની નથી. મને વરસાદથી થનાર નુકસાન સામે એક મજબૂત ઘર જોઈએ, એટલે હું લાકડીઓ ભેગી કરી રહ્યો છું, જેથી વરસાદની ઋતુ આવતા પહેલા જ હું એક મજબૂત ઘર તૈયાર કરી શકું. શું બેકારની વાત કરે છે? અરે 2 મહિના પછી આવવાના વરસાદ માટે અત્યારથી આટલી ચિંતા? અરે એ બધું જોયું જવાશે. આ રીતે તું પણ બેફિકર રહી શકે છે. હું નથી ઈચ્છતો કે મારે મુશ્કેલીનો સામનો કરવો પડે. ફરવા તો પછી પણ જઈ શકીએ ને. અત્યારે ખાવા અને રહેવાનું તો વિચારીએ. આમ કહી રામુ હાથી આગળ વધ્યો. બેકાર. ચલો મિંકુ સસલાની પાસે જાઉં. છોટું હરણ મિંકુ સસલાના ઘર તરફ આગળ વધે છે, પણ મિંકુ સસલું તેને રસ્તામાં જ મળી જાય છે. તેણે જોયું કે મિંકુ સસલું પોતાના હાથમાં ઘણા બધા ગાજર લઈ તેના ઘર તરફ જઈ રહ્યું છે. અરે મિંકુ, શું થયું? સવારથી જ ભૂખ લાગવા લાગી કે? તને ખબર નથી આજે આપણે ડ્રીમલેન્ડ જંગલમાં ફરવા જવાનું છે? ના ભાઈ, ભૂખ નથી લાગી. આ ખાવાનું તો હું જમા કરવા લાવ્યો છું. જમા કરવા માટે પણ ક્યાં? અરે વરસાદની ઋતુ આવવાની છે. જ્યારે પાણી ભરાશે તો ઘરેથી બહાર નીકળવું મુશ્કેલ થશે, એટલે અત્યારે જ ખાવાનું ભેગું કરું છું, જેથી વરસાદ વખતે મને તકલીફ ના પડે. શું થઈ ગયું છે બધાને? બધા વરસાદને કારણે હેરાન દેખાઈ રહ્યા છે. તે અકળાઈને આગળ વધ્યો અને જે પણ જાનવર પાસે જતો તે બધા જાનવર વરસાદની તૈયારીમાં લાગેલા હતા. છેલ્લે તે થાકીને પોતાની ગુફામાં પાછો આવે છે. છોડો, લાગે છે આજે ફરવાનું નસીબમાં જ નહોતું. કંઈ વાંધો નહીં, ફરવાનું તો કાલે થઈ જશે. અત્યારે મજાથી સૂઈ જાઉં. આમ કહીને તે આરામથી સૂઈ ગયો. સવારે તે જાગ્યો ત્યારે ફરીથી તે હાથી પાસે પહોંચી ગયો. અરે હાથી, ક્યાં જઈ રહ્યો છે? હું તો આજે પણ લાકડીઓ લેવા જઈ રહ્યો છું. હજુ તો મારે ઘણી લાકડીઓ ભેગી કરવાની છે. આ સાંભળી હરણે વિચાર્યું કે જો હું એને લાકડા લાવવામાં મદદ કરી દઉં તો બની શકે કે મારી સાથે ગ્રીનલેન્ડ જંગલ ફરવા આવી જાય. રામુ હાથી, શું આ નેક કામમાં હું તારી મદદ કરી શકું? અરે વાહ, તું પણ મારા ઘર માટે લાકડીઓ ભેગી કરવામાં મદદ કરીશ? હા, ચલો હું તૈયાર છું. હાથીની સાથે હરણ ચાલે છે અને થોડા સમય પછી તેઓ પાછા આવે છે. હાથીની પીઠ પર ઘણા બધા લાકડા હતા અને છોટું હરણની કમર પર પણ ઘણા બધા લાકડા હતા. વાહ છોટું હરણ, તું તો બહુ મહેનતુ છે. લાકડીઓ આટલી ભારે છે તોય તને જરા પણ ફરક નથી પડતો. બસ શું કહું, હું બહુ હિંમતવાળો છું. મને કશો ફરક નથી પડતો. કમર તૂટી રહી છે. બંને જ્યારે હાથીના ઘરે પહોંચ્યા ત્યારે હાથીએ તેની પીઠ પરથી લાકડીઓ ઉતારી અને બીજી લાકડીઓ સાથે મૂકી. તારો ખૂબ ખૂબ આભાર. અરે આ તો મારી ફરજ હતી. હું ઈચ્છતો હતો કે હજુ પણ તારી જોડે લાકડી લઈ આવું, પણ મને સસલાએ જરૂરી કામે બોલાવ્યો છે તો હું એને મળી આવું છું. હા હા, કેમ નહીં મિત્ર, જરૂર જા. હું જાઉં છું. હરણ ત્યાંથી ભાગી ગયું. અરે બાપ રે, મારી મતી મારી ગઈ હતી કે એને મદદ કરવા માટે તૈયાર થયો. જો હજુ એકવાર એની સાથે જાત ને તો મારી તો અર્થી જ નીકળી જાત.
હરણ સસલા પાસે પહોંચ્યું તો સસલું પણ ક્યાંક જતું હતું. મિંકુ સસલા, કેમ છે તું? જો હરણ, હું ફરવા નથી આવી શકતો. પહેલા મારે ખાવા માટે ગાજરો ભેગા કરવાના છે. ના ના મારા મિત્ર, હું તો તારી મદદ કરવા માટે આવ્યો છું. ચાલ, હું પણ તારી જોડે ગાજર લેવા આવું છું. આ સાંભળી સસલું ખુશ થયું અને બંને ગાજરના ખેતરે પહોંચ્યા. ત્યાં જઈને સસલાએ કહ્યું કે છોટું હરણ, તો પેલી બાજુથી ગાજર તોડ અને હું આ બાજુથી. સારું. બંને જણાએ ગાજર તોડ્યા. સસલાએ કેટલાક ગાજર હરણની પીઠ પર બાંધ્યા અને પોતે પણ કેટલાક ગાજર લીધા. અરે ઊભો રે, હમણાં તને મજા ચખાવું છું. ખેતરનો માલિક આવ્યો અને હરણને 2 દંડા માર્યા. અરે મરી ગયો રે. આ હરણ અને સસલું એવા તો ભાગ્યા કે સીધા સસલાના દરમાં આવીને ઊભા રહ્યા. થેન્ક યુ હરણ. જો તું આજે મારી સાથે ના હોત ને તો એક પણ ગાજર હું ના લાવી શકત. કઈ વાંધો નહીં, આ તો મારી ફરજ હતી. જો કે હરણ, તારા વિશે પણ વિચારી લે. તારું ઘર પાકું છે ને? વરસાદમાં તને કોઈ તકલીફ તો નહીં થાય ને? અને તું ખાવાની વ્યવસ્થા પણ કરી લે. વરસાદમાં વ્યવસ્થા ક્યાંથી કરીશ? મારી ગુફા બહુ ઊંચાઈ પર બની છે, તેથી વરસાદનું પાણી ત્યાં નહીં પહોંચે. અને રહી વાત ખાવાની, તો એ સમયે જોયું જવાશે. હું અત્યારથી ટેન્શન લઈને મારું મગજ ખરાબ કરવા નથી માંગતો. હું અહીંયાથી ભાગું, નહીં તો આ વળી પાછું મને દંડા ખાવા લઈ જશે. આમ હરણ એકદમ બેફિકર રહ્યો. 2 મહિના પછી વરસાદ શરૂ થયો. જંગલમાં બધે પાણી ભરાયું અને ઘણા બધા ઝાડ નષ્ટ થઈ ગયા. ખેતરમાં પણ પાણી ભરાયું. પણ હરણ તેની ગુફામાં બેસીને હસતું હતું. બધા હેરાન છે, પણ મને હેરાની થઈ જ ના શકે, કારણ કે મારી ગુફા તો સૌથી ઊંચાઈ પર બની છે. ભલે આખા જંગલમાં પાણી ફેલાય, પણ મારી ગુફા સુધી પાણી પહોંચી જ નહીં શકે. એવામાં એને પાછળથી કંઈક અવાજ સંભળાયો. અરે, આ કેવો અવાજ છે? તેને પાછળ વળીને જોયું તો પાણીની એક લહેર તેની તરફ આવી રહી હતી. અરે, આ શું? મારી ગુફાની અંદર તો પાણી ગયું જ નથી. તો પછી આ પાણી અંદરથી કેવી રીતે આવે છે? તે વિચારતો જ હતો એવામાં એક મોટું પાણીનું વહેણ તેની ગુફામાં આવી ગયું અને વહેવા લાગ્યું. અરે બાપ રે, ભાગો! તે બચવા માટે ગુફાની બહાર ભાગી નીકળ્યો અને તે વહેણ પૂરની જેમ ગુફામાંથી બહાર આવ્યું. હવે તેની ગુફા એક ઝરણું બની ગઈ હતી, જેમાંથી પાણી વહી રહ્યું હતું. આ શું થઈ રહ્યું છે? ગુફાની અંદરથી પાણી કેવી રીતે નીકળી રહ્યું છે? તે વિચારતો વિચારતો આગળ નીકળી ગયો. વરસાદની ઠંડી હવા અને પાણી તેની તબિયત ખરાબ થવામાં કારણભૂત બની. તેણે ઘણા જાનવરો અને પક્ષીઓને જોયા કે જેઓ તેમના ઘરમાં સુરક્ષિત હતા. બધાએ પહેલાથી જ વરસાદથી બચવાની તૈયારી કરી હતી. મારે રહેવા માટે કોઈ ઘર શોધવું જ પડશે, નહીં તો મારું શું થશે? તે ઘણા જાનવરો પાસે મદદ માટે ગયો, પણ કોઈએ તેની મદદ ના કરી. અને પછી તે સસલાની પાસે પહોંચ્યો. અરે હરણ, તું વરસાદમાં ક્યાં ફરી રહ્યો છે? હેરાન તો મારે થવાનું જ હતું. બધાએ મને સમજાવ્યું હતું કે વરસાદની ઋતુ આવવાની છે, મારે તૈયારી કરી લેવી જોઈએ, પણ હું ના માન્યો. અને જુઓ, આજે મારી ગુફામાં પાણી ભરાઈ ગયું અને મારી પાસે ખાવાનું પણ નથી. સવારથી ભૂખ્યો તરસ્યો ફરી રહ્યો છું. અરે હરણ મિત્ર, તું ખાવાની ચિંતા કેમ કરે છે? હું જ્યારે ખાવાનું જમા કરતો હતો તો તે જ મને મદદ કરી હતી ને, યાદ છે? તો હું તને ભૂખ્યો કેવી રીતે રાખી શકું? આમ કહી સસલાએ હરણની સામે ગાજરો મૂક્યા. હરણને ઘણું સારું લાગ્યું. તેણે સસલાનો આભાર માન્યો અને થોડાક ગાજર ખાઈ પોતાની ભૂખ શાંત કરી. તારી ગુફામાં પાણી આખરે આવ્યું કેવી રીતે? હવે મને સમજાઈ રહ્યું છે.
આમ તો મારી ગુફા છે ઊંચાઈ ઉપર, પણ એનું બીજું મોઢું જે પાછળવાળી નદી તરફ ખુલે છે, વરસાદના કારણે તે નદીનું સ્તર વધી ગયું હશે અને ત્યાંથી જ પાણી ગુફામાં આવી ગયું હશે. જો સમય પહેલા મેં એ દરવાજો બંધ કરી દીધો હોત તો આવું ના થાત. એવામાં ત્યાં રામુ હાથી આવ્યો. કઈ વાંધો નહીં છોટું હરણ, તને તારી ભૂલ સમજાઈ ગઈ છે ને, તો તું મારા ઘરે રહી શકે છે. શું કીધું? તારા ઘરમાં? હા, મારું ઘર બનાવવામાં તે મને ઘણી મદદ કરી હતી, તેથી મારા ઘરમાં રહેવા હું તને ના પાડી શકું. આય, ચાલ મારી સાથે. આ સાંભળી હરણની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. પછી તે હાથીની સાથે તેના ઘરમાં રહેવા જતો રહ્યો. હાથીએ એક લાકડાનું મજબૂત ઘર તૈયાર કર્યું હતું કે જેમાં તેઓ બંને આરામથી રહી શકતા હતા. હિરણને હવે ખબર પડી ગઈ હતી. તેણે પ્રણ લીધું કે આવતા વર્ષે વરસાદ આવતા પહેલા તે તેના રહેવા અને ખાવાનો બંદોબસ્ત કરી લેશે અને આળસ હંમેશા માટે છોડી દેશે.